નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવામાનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં શિયાળાની ઋતુ જામી છે, પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે તેવી શક્યતા છે। પવનની દિશા બદલાવાના કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સાથે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। अगले 5 दिन में पूरे गुजरात स्टेट में बारिश होने का ज़्यादा संभावना नहीं है। टेम्परेचर में भी ज़्यादा चेंजेस होने का भी ज़्यादा संभावना नहीं है, लेकिन अगले 24 आवर्स के लिए मोस्टली नो लाट चेंज रहेगा। कुछ कुछ स्टेशंस में कुछ जगहों में 1-2 डिग्री बढ़ सकता है, और कल से मोस्टली पूरी गुजरात स्टेट में काफ़ी सारी जगहों में टेम्परेचर 2 से लेके 3 डिग्री तक बढ़ने का संभावना है। नाइट टेम्परेचर अहमदाबाद में टेम्परेचर से जैसे रियलाइज हुआ है, अहमदाबाद में 16 डिग्री सेल्सियस रियलाइज हुआ है, और आगे 16 से लेके 17 इवन 18 डिग्री सेल्सियस तक जा सकता है। तो खेड़ा जिल्लाना मातर तालुकाना शेखुपुરમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળામાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન અચાનક છત પરથી પોપડો પડ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં અભ્યાસ કરી રહેલા 20 બાળકો પૈકી 4 બાળકો ઇજાગ્રસ્ત થયા। તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાને લઈને હાજર વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાળાના બાળકો ઇજાગ્રસ્ત થતા ગ્રામજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। આ બાબતે ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવા વર્ગખંડો બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ નવા વર્ગ માટે મંજૂરી આપવામાં આવી નથી। શિક્ષકો દ્વારા પણ આ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે પટેલે જણાવ્યું કે જે વર્ગખંડમાં પોપડા પડ્યા છે હાલ તે વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, તેમજ તેના રિપેરિંગ માટેની સૂચના આપવામાં આવી છે। ખેડા જિલ્લામાં અગાઉ બ્રિજ તૂટવાની ઘટના બાદ વધુ એક ગત રોજ મોટી દુર્ઘટના ટળી છે। વાત કરવામાં આવે તો માતર તાલુકાના શેખુપુરા પ્રાથમિક શાળાની અંદર જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જ રૂમની અંદર બપોરના 4 વાગ્યાના સમયમાં બાળકો પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા, બાલવાટિકાના બાળકો। તે દરમિયાન અચાનક આ જર્જરિત શાળાનો સ્લેબનો પોપડો પડતા 4 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા। સૌથી મહત્વની વાત કરવામાં આવે કે ઇજાગ્રસ્તની જાણ જેવી ગામજનો થતા તાત્કાલિક બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને સારવાર આપવામાં આવી હતી। શેખુપુર પ્રાથમિક શાળા છેલ્લા 22 વર્ષ પહેલા આ મકાન બનાવવામાં આવ્યું હતું અને અહીંયા આગળ 191 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ ઓફિસમાં બેઠેલા અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે ગત રોજ એક મોટી દુર્ઘટના ટળી હતી અને હજુ પણ આ શાળા છે તે જર્જરિત છે। અન્ય રૂમની અંદર તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે તમામ જે પોપડા છે તે ક્યાંક ને ક્યાંક જર્જરિત અને ગમે ત્યારે પડી શકે છે। એટલે અહીંયા જે અભ્યાસ કરનાર બાળકો છે તેમના માથે મોત ભભમતું હોય તેવું શાળા હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કે કાર્યવાહી ન કરાતા આજે કાલે મોટી દુર્ઘટના અહીંયા ઘટી હતી। ગામના એક નાગરિક આપણી સાથે ઉપસ્થિત, તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ તમારું? મારું નામ સોલંકી નરેશભાઈ રામજીભાઈ। નરેશભાઈ, શું ઘટના બની હતી અને કેટલા વર્ષથી આ શાળા છે, કેટલી વાર રજૂઆત કરી હતી? ઘટનામાં એવું છે કે અમે અહીંયા બાજુમાં બેઠેલા બાજુના મંદિરમાં, તો બધા બાળકો સ્કૂલમાંથી દોટાદોટ ગામ તરફ ભાગ્યા। એટલે અમે થયું કે શું થયું એમ બાળકોને અમે પૂછવા લાગ્યા, તો બાળકો કે સ્કૂલમાં કંઈ પડી ગયું એમ। એટલે અમે આવીને જોયું તો 3-4 બાળકોને વાગેલું હતું, તો 3 બાળકોને અમે સારવાર માટે હું જાતે જ લઈ જયો હતો। અને રજૂઆતની વાત આવે તો સરકારને 2019-20ના ઠરાવમાં અમે રજૂઆત કરેલી છે, મૌખિક રજૂઆત કરેલી છે, લેખિત રજૂઆત કરેલી છે, જૂના ધારાસભ્ય હતા એમને બી મૌખિક રજૂઆત કરેલી છે, પણ એ લોકો કંઈ પણ આગળ કાર્યવાહી કરતા નથી। એટલે ચોક્કસથી આજે ગામના ઉપસરપંચ નરેશભાઈ જણાવ્યું તે પ્રકારે સરકારના ઓફિસમાં બેઠેલા જે અધિકારીઓ છે તેમની ઘોર બેદરકારીના કારણે ગઈકાલે 4 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા। હવે જોવું રહ્યું છે કે આવનાર સમયની અંદર ખેડા જિલ્લામાં આવી જે જર્જરિત શાળાઓ છે તેને લઈને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શેખુપુર, ખેડા। 3 જ દિવસ થયા છે અને મારા જે જૂના આચાર્યો છે એમના દ્વારા એ રજૂઆત કરવામાં આવી છે। ગઈકાલે શું ઘટના બની હતી બેન? ગઈકાલે 4 ને 20 મિનિટ જેવી થઈ હશે, જ્યારે અચાનક અહીંયા ધાબાને પડી ગયું છે।
કેટલા બાળકો હતા, અભ્યાસ કેટલા બાળકો કરતા હતા, કેટલા બાળકોને વાગ્યું ને પછી આગળ શું કાર્યવાહી કરી? 29 બાળકો મારા ક્લાસમાં છે, પણ ગઈકાલે ફક્ત 20 જ બાળકો હતા, જેમાંથી 4 બાળકોને વાગ્યું છે. તો ભરૂચ શહેરમાં 2 દિવસથી અંધારપટ છે, કારણ કે નગરપાલિકાએ લાઇટ બિલ નથી ભર્યું. ભાજપ શાસિત પાલિકાની અણઆવડતનો કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસના નેતાઓએ એકઠા થઈને હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ કર્યો. તો આરટીઆઈ એક્ટિવિસ્ટે મુખ્ય માર્ગો પર ભીખ માંગી રૂપિયા ભેગા કર્યા અને વિરોધ નોંધાવ્યો હતો. હું નગરપાલિકા છું તેવા પોસ્ટ લઈને વિરોધ કરવામાં આવ્યું. ભીખ માંગી જે રૂપિયા ભેગા થયા તેને લઈને પાલિકા કચેરી પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ચીફ ઓફિસરને સોંપ્યા હતા. હું ભરૂચ નગરપાલિકા, મારી દશા જોઈને તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. એક વખત મારી જાહેર જલાલી હતી, પ્રજાના પૈસા થી પ્રજા હિતના કામો થતા હતા, પણ છેલ્લા 35-40 વર્ષથી એવા વ્યક્તિઓ શાસન કરવા આવી ગયા છે અને એની સાથે વિરોધ પક્ષ પણ એટલો નબળો છે કે જે શાસક પક્ષ જોડે ખાલી દેખાવ પૂરતો વિરોધ કરી અને પછી મારું તારું સૈયારું કરી ને ભાગ બટાઈ કરતા આવી ગયા છે. એને કારણે આજે હું દેવાના ડુંગરમાં દબાઈ ગઈ છું. તો ભરૂચ પાલિકાનું 8 કરોડના બાકી વીજ બિલને લઈને ડીજીવીસીએલે જોડાણો કાપી નાખતા નગર 2 દિવસથી અંધકારમય બન્યું છે, જેને લઈને વિપક્ષે પાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. કર્મચારીઓના પગાર ન થયા હોવાનો પણ આક્ષેપ વિપક્ષે કર્યો. પાલિકાની તિજોરી ખાલીખમ હોવાથી વિપક્ષે તિજોરી બહાર કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા કચેરી બહાર ઢોલ નગારા સાથે વિરોધ કર્યો. વિરોધ દરમિયાન વિપક્ષ અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. આજે સ્ટ્રીટ લાઇટોનું નિરાકરણ લાવવાની જગ્યાએ જ્યારે કોંગ્રેસ આંદોલન કરે છે અહીંયા એ મુદ્દાની સાથે જ્યારે પોલીસને આગળ કરીને અમને રોકવામાં આવે છે અને પોલીસ ખાતાને પણ અમે કહેવા માંગીએ છીએ તમે હર હંમેશ ભાજપનું હાથું બનવાનું બંધ કરો, પણ આ ભાજપના શાસકોના દાબ દબાણથી તમે અમારા ઉપર દબાણ ના કરો. તો સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે ચાલુ વર્ષના તમામ બિલોની ભરપાઈ કરી દેવામાં આવી છે. અગાઉનું બિલ બાકી હોવાથી વીજ જોડાણ કપાયું છે, જેની ભરપાઈ માટે સરકારની યોજનામાં લોન માટેની દરખાસ્ત કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના કનેક્શન ડીજીવીસીએલે પરમ દિવસે કાપવામાં આવેલ છે. પાછલી બાકીનું જે લેણું ચડી ગયું છે જે લગભગ 6.5 થી 7 કરોડની 7.5 કરોડની આસપાસ છે. એમાં પણ નગરપાલિકાની નાણાકીય પરિસ્થિતિ જેમ જેમ થશે એમ અમે હપ્તા પદ્ધતિથી એ ચૂકવી જોઈએ. સ્ટ્રીટ લાઇટના બિલો પણ અમે રેગ્યુલર ભરેલા છે અને આજની તારીખમાં પણ કોઈ સ્ટ્રીટ લાઇટના બિલો બાકી નથી. પાછલી બાકી જે ચડી ગઈ છે એના માટે અમે સરકારશ્રી દ્વારા વીજ બિલ પ્રોત્સાહક યોજના જે જાહેર કરેલ છે એમાં અમે લોન માટેની દરખાસ્ત કરી છે. તો રાજકોટમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે. જાહેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. મવડી ચોક નજીક બાપા સીતારામ ચોકમાં મારામારી થઈ. જાહેરમાં મારામારી કરતા 3 શખ્સો કેમેરામાં કેદ પણ થયા છે. શહેરમાં 4 દિવસમાં મારામારીની આ 5મી ઘટના સામે આવી છે. તો રાજકોટના બાપા સીતારામ ચોકમાં મારામારીની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ પહેલા પણ 4 દિવસમાં મારામારીની અન્ય ઘટનાઓ સામે આવી હતી. તો ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બનતા રાજકોટમાં જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો વિરોધ. વાવની કેનાલમાં 1 મહિનાથી પાણી ન હોવાનો દાવો. કેનાલમાં લાકડાઓ નાખીને આગ લગાવી નર્મદા નિગમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કેનાલમાં પાણી ન છોડાયું તો આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી છે. કોણે મેલો તમે ત્યાં ઠેકો રાખ્યો છે? કોણ કહે છે ઉપર લે માથે રાખલ તો ઈ કહે છે ગેટ દબાવી આજે કોઈ પણ ગેટમાં દાખલ થયા એ સાહેબ કોઈ અમારી ગાડી સાંભળતો નથી. ખેડૂત તમે 1000 ના ભાવનો જીરો વાવલ છે. યાર બિયારણના 1 કિલોના 1000 રૂપિયા છે. નિગમની ઓફિસ તરફથી એમ કહેવામાં આવે છે કે 4 અમે ઠેકો નથી લીધો. સતરાને એમ કહે છે 1 ને બળતરા છે ગામની. અમારા આખા ગામને રાખા નીચડાની બળતરા છે. અમારા ગામમાં મહિનાથી પાણી આવતું નથી અને બૈડુના નાળા બંધ કરાવો. અમારે પાણીની બરાબરની જરૂર છે. ખેડૂતો અત્યારે
વીરું પાવીને બેઠા ને 8 વર્ષથી અમારા ગામમાં કેનાડા આવે છે બરોબર સાલની સાલ આની આ અમારે હોળીઓમાંથી પાણી બિલકુલ આવતું નથી. તો રવિ સિઝનની શરૂઆત થતા અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર થયું છે. ત્યારે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પિયત માટે રાત્રે વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે તંત્ર દ્વારા રાત્રિના બદલે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. રાત્રે વીજળી મળતા ખેડૂતોને રાત્રિના ઉજાગરા કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબૂર બનવું પડી રહ્યું છે. તો બીજી તરફ રાત્રિના સમયે જંગલી જાનવરોનો પણ ભય હોય છે, જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે અને દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. વીજ કંપની રાતના સળંગ 15 દિવસથી પાવર આપી રહી છે, જેના કારણ ખેડૂત અત્યારે રવિ સિઝન ખેતી કરવા માટે મજબૂર બન્યો છે અને ખેતી કરી શકતો નથી. એટલી પોઝિશન ખરાબ થઈ છે કે દરરોજ દીપડા જંગલમાંથી ખેતરમાં આવી જાય છે અને દરરોજ 1-2 મારણ કરે છે. એટલે લોકો ગભરાય અને 5 વાગ્યા પછી ખેતરમાં જઈ શકે એવી સ્થિતિ નથી. દિવસે લાઈટ અમને મળે એટલા માટે આ બધા ગામ લોકોના અમે બધા આવ્યા છીએ અત્યારે, અને અમારી ગમે તે રીતે સાહેબ આ માગણી પૂરી કરો. તો રાત્રિ વીજ પુરવઠાથી પરેશાની સમગ્ર જિલ્લાના ખેડૂતો ભોગવી રહ્યા છે. ત્યારે આજે મોડાસા તાલુકાના સરડોઈ, ટીટીસર, સજાપુર સહિત 10 ગામોના 200થી વધુ ખેડૂતોએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ઉલ્લેખનીય છે કે મોડાસા તાલુકાના આ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ સમયે દીપડા જેવા માનવભક્ષી પ્રાણીઓ ફરી રહ્યા હોય છે. અત્યાર સુધીમાં અનેક પશુઓનું પણ મારણ કર્યું છે. ત્યારે લોકો ભયના ઓથાર નીચે રાત્રિ સમયે ખેતરોમાં જતા પણ ડરી રહ્યા છે. તેવામાં રાત્રિ સમયે અપાતો વીજ પુરવઠો ખેડૂતો માટે જોખમી લાગી રહ્યો છે. ખેડૂતોને સામે અને સરકારે પરિપત્ર બી જાહેર કરેલો છે કે જંગલ વિસ્તારના અડીને કોઈ બી ગામ આવેલા હોય એને દિવસે વીજ પુરવઠો આલવો, અને અમને જંગલનો વિસ્તાર અડીને જ આવેલું છે તો બી રાત્રિ પુરવઠો મળે છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોએ હરાજી બંધ કરાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ડુંગળીમાં વજન કપાતને લઈને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ કપાસની હરાજી મોડી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. વિરોધ કરવામાં આવતા યાર્ડમાં તમામ જણસીની હરાજી બંધ કરાવવી પડી હતી. ડુંગળીમાં ઓછા ભાવના કારણે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે પોલીસ કાફલો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યો હતો. પોલીસે મામલો થાળે પાડવા કાર્યવાહી શરૂ કરી હતી. ખેડૂતનો પ્રશ્ન હતો, અત્યારે વેપારીને સમજાવીને અત્યારે અરજી શરૂ કરી દીધી છે. આવતીકાલથી અમે પોટકા કપાસમાં અરજી શરૂ કરશું. તો કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધી હટાવવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થયું છે. ડુંગળી જ્યારે બજારમાં વેચવાનો સમય થયો ત્યારે અચાનક જ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો, જેના કારણે ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળતા હતા તે અચાનક ગગડી ગયા. 700 થી 800 રૂપિયા પ્રતિ મણ વેચાતી ડુંગળીના ભાવ ગગડીને 200 થી 300 રૂપિયા થઈ ગયા, જેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળે તેમ નથી. આગેવાનોએ ડુંગળીનો હાર પહેરી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને અનોખી રીતે આવેદનપત્ર આપ્યું હતું. ખરેખર એ સમય દરમિયાન ઘણા વાહનો રોડ ઉપર હોય, ઘણાના ખેડૂતોના માલ હોય, ઘણા વેપારીઓના માલ હોય. આ બધા માલને તો પહેલામાં પહેલી તકલીફ થઈ ગઈ. આ માલ જ્યાં ત્યાં ફેંકાવા લાગ્યો, એટલે જે તે ભાવે વેચાવા લાગ્યો, જેને કારણે વધારે માર્કેટ ડાઉન આવી. જો ગવર્મેન્ટ આ બંધ જ કરવું હોય તો થોડી વહેલી જાહેરાત કરી 5-7 દિવસનો ખેડૂત અને વેપારીને પીરિયડ આપે તો દરેક પોતપોતાનો માલ સહી સલામત ઠેકાણે પહોંચાડી શકે. અને જે માર્કેટને વધારે પડતી ઇફેક્ટ થઈ એ ન થાય. જે 700 થી 800 રૂપિયાની મણ ડુંગળી હતી, અત્યારે 150 થી 200 રૂપિયાની મણ લખે વેપારી માગવા તૈયાર નથી. અત્યારે ખેડૂતોએ એમાં 20 થી 25 હજાર રૂપિયાનો એક વીઘાએ ખર્ચ કરેલ છે. અત્યારે વીઘે 5,000 રૂપિયા પણ ડુંગળીના ઉત્પાદનમાં મળે એમ નથી. ખેડૂતોને એના ઉત્પાદન ખર્ચ જેટલો ખર્ચ પૈસા પણ આ ડુંગળીમાંથી મળતા નથી. ત્યારે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે આ ડુંગળી ઉપરની નિકાસબંધી હટાવી લેવી જોઈએ. કે ખેડૂત પકવનો ડબલ આવકની વાત કરતી હતી તો તાત્કાલિક નિકાસ કરી તો ખેડૂતને અત્યારે કાંઈ ભાવ મળે એમ નથી. ખેડૂતો
માવઠા અને મોંઘવારીથી પીસાતા હતા. આવા સંજોગોની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના મોઢા ઉપર તમાચો મારવામાં આવ્યો છે. ડુંગળીની નિકાસબંધી જે કરવામાં આવી છે, જેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો રાજકોટમાં ડુંગળીની નિકાસબંધી હટાવવા ભાજપના ધારાસભ્યએ કરી રજૂઆત. ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો. તાત્કાલિક ધોરણે નિકાસની છૂટ આપવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાનો મહેન્દ્ર પાડલિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પણ આ વખતે ડુંગળીના ભાવ સારા હતા અને એકાએક નિકાસબંધી થવાથી અત્યારે ડુંગળીના ભાવ અત્યંત ઘટી ગયા છે. 150 થી 300 વચ્ચે મણના ભાવ છે અને ખેડૂતોમાં વ્યાપક રીતે એને આર્થિક નુકસાન સહન કરવું પડે એવી રજૂઆત છે. તો જૂનાગઢની હીરા બજારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં માત્ર હીરાનું કામ કરતા અનેક છે, પણ યુક્રેન રશિયા યુદ્ધને લઈને હીરા બજારમાં હીરાની ચમક ખૂબ ઓછી થઈ છે. દિવાળી બાદ પણ માત્ર 10% કારખાના શરૂ છે, તેને લઈને મંદીનો માહોલ સર્જાયો છે અને 7 થી 8 હજાર કારીગરો મંદીનો સામનો કરી રહ્યા છે. 200 થી 250 કારખાનામાંથી હાલ 10% કારખાના શરૂ છે અને કારખાનેદારોએ વેકેશન લંબાવ્યું છે. તેને લઈને રત્ન કલાકાર ભાઈઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સહાય પેકેજની માંગ કરી રહ્યા છે. શિક્ષણની ફી ભરવી, છોકરાઓની ખાવા પીવાની વસ્તુ, ભાડા, મકાન ભાડા, તે બધું મોંઘું થઈ ગયું છે. તો સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે હીરાકસુ માટે કંઈક થોડુંક રાહત પેકેજ જાહેર કરે. જે વેકેશન જનરલી અમારે ડાયમંડમાં 20 કે 25 દિવસના પડતા હોય છે. આ વર્ષે મહિનાનું વેકેશન પાડ્યું, પણ મહિનાના વેકેશન પાડ્યા પછી વેકેશનો બધા લંબાવવામાં આવ્યા છે. અને જે લોકો પાસે કોઈ સ્ટોક કે વ્યવસ્થા હોય તો એ લોકોએ ચાલુ કર્યા છે કારખાના. 10% અત્યારે કારખાના ચાલુ છે. દિવાળી પછી આપણે ખુલશે ત્યારે લેશું એમ. તો દિવાળીમાં ખુલવામાં લેવા ગયા તો કાચા હીરા મોંઘા થઈ ગયા. તો એની સામે તૈયાર પોલીસની કંઈ એવી ડિમાન્ડ નથી. તો રાજકોટમાં કારના શોરૂમના મેનેજરની કરતૂત સામે આવી છે. એડવાન્સ બુકિંગ મેળવીને 29.11 લાખનું ફુલેકું ફેરવ્યું. 8 ગ્રાહકના લાખો રૂપિયા પડાવ્યાનો મેનેજર પર આરોપ છે. નવરાત્રી અગાઉ ગ્રાહક પાસેથી રૂપિયા મેળવ્યા હતા. કારના એડવાન્સ બુકિંગના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા. રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. ધોરાજીના પારસ ઠુમર પર લાગ્યા છે રૂપિયા પડાવ્યાના આક્ષેપ. સમગ્ર મામલે વીરપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો મહત્વનું છે કે પારસ ઠુમ્મર પર રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે. કારના શોરૂમના મેનેજરની કરતૂત સામે આવતા રોષ જોવા મળી રહ્યો છે. તો લેટ લતીફ સરકારી બાબુઓ, આરામપ્રિય સરકારી બાબુઓ, આ વાત અમે નથી કરી રહ્યા, પરંતુ દ્રશ્યો જ આ વાત કરી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનારમાં સરકારી બાબુઓ આરામ ફરમાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ તાલુકા પંચાયતની ઓફિસમાં રિયાલિટી ચેક કર્યું. તાલુકા પંચાયતની તમામ કચેરીઓ મોટા ભાગે ખાલી જોવા મળી. સામાન્ય રીતે 10:30 થતા અધિકારીઓએ ઓફિસમાં હાજર રહેવાનું હોય છે. 10:30 ઓફિસમાં આવી જવું પડતું હોય છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ 11 વાગે ઓફિસ પહોંચી હતી ત્યારે ખુરશીઓ ખાલી જોવા મળી. મસમોટો પગાર અધિકારીઓ લોલમલોલ કરવા લેતા હોય છે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. 11:15નો સમય થયો હોવા છતાં અધિકારીઓ ગેરહાજર હતા. એટલું જ નહીં, અમુક કચેરીમાં ગણ્યા ગાંઠિયા 1-2 અધિકારી હતા અને તેઓ પણ ફોનમાં વ્યસ્ત. અરજદારો ધક્કા ખાવા મજબૂર બન્યા છે. હા, ગામ ચોકનો દાખલો કાઢવો તે આવ્યો ભાઈ. ક્યાં આવ્યો? અહીંયા તાલુકા પંચાયત. મળ્યા નથી મળ્યા. કેમ, શું કીધું, તમે ગયા હતા ત્યાં? હા, હું જોતો તો ખરો પણ ત્યાં કોઈ નથી. હવે આવે તો રાહ જોઈએ. તમે હું ધંધો શું કરો? અમે તો આ ખાંડનો ધંધો કરીએ. તો કચેરીમાં માત્ર ખુરશીઓ જ ખાલી નથી, લાઇટ પંખા પણ શરૂ જોવા મળી રહ્યા છે. વીજળીનો દુરુપયોગ અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. કદાચ આ અધિકારીઓનું ઘર હોત તો આ લાઇટ પંખા કારણ વગર
શરૂ જોવા ન મળ્યા હોત. માત્ર 1-2 કચેરીમાં નહીં, તમામ કચેરીમાં વીજળીનો વ્યય થતો હોય તેવું જોવા મળ્યું. 7 જેટલી અલગ અલગ કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યો છે. તમામ જગ્યાએ આ જ દશા. માન્યતા ટીમ દાખલો કાઢવા માટે આવી. કેટલા વાગ્યાના આવ્યો? અડધી કલાક થઈ ગઈ. 11 વાગ્યાની કીધું. ઓફિસમાં ગયા હતા? ઓફિસમાં ગયા હતા. ધીરુભાઈએ કીધું કે 11 વાગે આવશે. તો વહીવટી શાખા હોય, જનસેવા કેન્દ્ર હોય, તમામ જગ્યા ખાલી હતી. તાલુકા પંચાયતની કચેરીમાં જો કોઈની હાજરી હોય તો તે હતા અરજદારો. અરજદારોનું કહેવું છે કે તેઓ અનેક વખત ધક્કા ખાઈ ચૂક્યા છે. આ રોજનું છે. મજૂરી છોડીને અહીંયા ધક્કા ખાવા પડી રહ્યા છે. બે જવાબદાર અધિકારીઓ ક્યારે સુધરશે તે સૌથી મોટો સવાલ છે. દરરોજ કામ માટે મોડા આવવું અને વહેલી ઓફિસમાંથી નીકળી જવું આ નઠ્ઠોર અધિકારીઓને પોસાતું હતું, પરંતુ આ નબળી કામગીરીનો ભોગ જનતા બની રહી છે. રોજે રોજનું કમાઈને ખાવાવાળા લોકોને આ પ્રકારના ધર્મના ધક્કા પોસાય તેમ નથી. તો બુલેટિનના અંતે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ 3 ન્યૂઝ પર. વિસાવદરના આપ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું. આપ અથવા કોંગ્રેસના વધુ 3 MLA રાજીનામું આપે તેવી શક્યતા. લોકસભામાં સુરક્ષામાં ચૂક. વિઝિટર ગેલેરીમાં કૂદ્યા 2 અજાણ્યા શખ્સો. ગૃહમાં સાંસદોએ બંનેને દબોચી લીધા. રાજ્યમાં હાર્ટ એટેકનો હાહાકાર યથાવત. સાબરકાંઠાના યુવકનું હાર્ટ એટેકથી મોત. બેંગ્લોરની કંપનીમાં કરતો હતો નોકરી.